દિવસથી દિવસ ટુ વ્હીલરમાં થતા અકસ્માતો, રાહદારીઓની સાથે થતા અકસ્માતોની સંખ્યા વધી જ રહી છે। સરકાર એક અનોખી યોજના લઈને આવ્યા છે જે આ બધા જ અકસ્માતોના આંકડાને થમાવી શકે છે, ઓછા કરી શકે છે। નમસ્કાર, ટકાટક મીડિયા સાથે હું હેમાંગી બા। डेटा मुजब 44% अकस्मातों बाइक चालको होय छे, 17% अकस्मातो थाय छे राहदारीओनी साथे अने जे लोको मृत्यु पामे छे अकस्मातोना लीधे एमां 19% तो राहदारीओ ज होय छे। आ बधुं ध्यानमां राखीने रोड ट्रांसपोर्ट मिनिस्ट्रीए एक पगलुं हाथ धर्युं छे, जेमां डेडिकेटेड लेननी योजना पर विचारवानुं शरू कर्युं छे, जेमां शहेर अने हाईवे पर अकस्मातो ओछा थाय एना माटे टू व्हीलर अने राहदारीओनी माटे अंडरब्रिज, लेन अने बीजी बधी योजनाओं पर विचारवानुं कर्युं छे, जेनाथी अकस्मातोनी संख्या ओછી થઈ શકે છે। સરકારે આ નવી યોજનાની સાથે 2022નો એક અહેવાલ પણ બારે પાડ્યો હતો કે જેમાં 2022માં 4,60,000થી પણ વધારે અકસ્માતો થયા છે અને સાથે જ 1,60,000થી વધારે લોકોની મૃત્યુ થઈ છે, જ્યારે 9.4% લોકો અકસ્માતના લીધે એ વર્ષમાં મૃત્યુ પામ્યા હતા, જ્યારે અકસ્માતનો રેટ 11.9% વધારે થયો હતો। સાથે જ દર કલાકે 50થી પણ વધારે અકસ્માતો થાય છે, જેમાં 19 લોકોની મૃત્યુ થાય છે। દેશમાં વધતા વાહનોની સંખ્યા પણ એક બહુ મોટો કારણ છે અકસ્માતનો। સરકારના અહેવાલ મુજબ છેલ્લા 10 વર્ષની અંદર બહુ મોટો બદલાવ આવ્યો છે અકસ્માતની સંખ્યાઓમાં, જે 2012માં 28.2% અકસ્માતો થયા હતા એ 2022માં 36.5% આવી ગયા છે। આશા રાખી છે કે રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીની આ નવી યોજના મૃત્યુદર અને અકસ્માતમાં પૂરેપૂરો ઘટાડો લઈને આવશે। નમસ્કાર।